भगवते आत्मन कुलदेवता भ्यो नमः। आत्मन इष्टदेवता भ्यो विभो सिद्धकरा नवनीरदाभा पीताम्बरा पूर्णेन्दु सुन्दर मुखान् अरविन्द नेत्रा किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपङ्कजरान्ते देव में विशतु मां न सराजहंस। ब्रह्मण प्रयाण समये गभवास्तपीते कंठावरो धनविधो स्मरणं कृतस्ते। नमोस्तु देव्या सविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रम् येन त्वया भारते पूर्णे बृहज्वालितोऽग्ना नमय प्रदीपम्। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे
સર્વદા વસુદેવ વસુતાં દેવં કંસચાણૂ રમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરૂ કૃષ્ણં વંદે बोलिए भागवत भगवान सुखदेव जी महाराज वेद व्यास जी महाराज पितृनारायण देव की सुरापुरा बापानी गजानंद गणपति महाराज की जय वृंदावन विहारी लाल जय कुलदेवी श्री सामुंडा की जय सत सनातन धर्म की जय अपने अपने गुरु महाराज की जय हरि ओम नमः पार्वती पतये हर हर સૌને મારા જય શ્રી કૃષ્ણ. મેઘપર ગામે ટાક પરિવારના આંગણે શ્રીમદ ભાગવત ભાગીરથી કથા ગંગાનો તૃતીય દિવસ પ્રથમ સત્ર. આવો સૌ સાથે મળી આ અલભ્ય લાવો જે દેવતાઓ માટે પણ દુર્લભ છે એવું આપણા માટે સુલભ પૃથ્વી પરનું અમૃત એટલે આ કથામૃતનું પાન કરીએ. જેની કથા છે એવા કૃષ્ણને હૃદયની અંદર બિરાજમાન કરી ભાગવત કથાના પ્રવાહની અંદર આગળ વધીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન. લક્ષ્મી નારાયણ નામ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામ લક્ષ્મી નારાયણ હે ઓરા આવો ને મારા નાથ 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 લક્ષ્મી નારાયણ ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો હે ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો હે મારા નાથ તમારી જય જય હો હે મારા નાથ તમારી જય જય હો હે ઓરા આવો ને મારા નાથ લક્ષ્મી નારાયણ ઓરા આવો મારા નાથ લક્ષ્મી નારાયણ.
તમારી જય જય હો હે મારા નાથ તમારી જય જય હો હે ઓરા આવો ને મારા રામ લક્ષ્મી નારાયણ યોરા આવો મારા લક્ષ્મી નારાયણ હે મા બાપ તમારી જય જય હો મા બાપ તમારી જય જય હો હે મા બાપ તમારી જય જય હો મા બાપ તમારી જય જય હો હે પિતૃ નારાયણ તમારી જય જય હો હે પિતૃ નારાયણ તમારી જય જય હે ઓરા આવો ને મારા નાથ લક્ષ્મી નારાયણ યોરા આવો ને મારા લક્ષ્મી નારાયણ હે ઓરા આવો ને મારા નાથ લક્ષ્મી નારાયણ આવો ને મારા લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ હે લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ હે લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ હે સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ હે સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ હે બદ્રી નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ બદ્રી આ બાજુ નૈમિચારણ્ય જંગલની અંદર સુત પુરાણી અને સોનાકાદિક ઋષિમુનિઓ શ્રીમદ ભાગવત કથા કરે છે. રાજા પરીક્ષિતના જે કાંઈ પણ જીવનના સંશયો છે દરેક સંશયનું સુખદેવજી મહારાજ સમાધાન કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા. સાત દિવસ અલભ્ય લાવો, આજે ત્રીજો દિવસ તો થઈ ગયો છે. ખબર નહીં પડે ક્યારે 7 દિવસ પૂરા થઈ જાય. જિંદગીનું પણ કંઈક આવું જ છે. આ 7 દિવસમાં જ જવાનું છે. કયો વાર લખાણો છે ખબર નથી, પણ જવાનું એ નક્કી છે. તોય આપણે એટલા અભિમાનમાં એટલા ગુમાનમાં જીવીએ છીએ ને કે જાણે આપણે અમર રહી જવાના હોય. ક્યાં બેઠા છીએ, કયા સ્થાન ઉપર બેઠા છીએ, કોની સામે બેઠા છીએ, એનું આપણે સૌએ સાથ અને ધ્યાન રાખવું જોઈએ. કથામાં વિક્ષેપ એટલે કૃષ્ણના કાર્યમાં વિક્ષેપ. અહીંયા તો તોય ઘણી મેં છૂટછાટ આપેલી છે. બાકી કથાનો પંડાળ હોય ને એની અંદર કોઈના બૂટ સંપલે આવવા ન જોઈએ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં વાંગમય અહીંયા ભાગવતજીને તમે બિરાજમાન કર્યા છે. હું મારા ચપ્પલ છે ને મારા પગરખાઈ બહાર ઉતારીને આવું છું. જેટલું તમે એને આદર આપો, જેટલું તમે એનો સત્કાર કરો એટલું ઓછું છે. કારણ એની કરુણા તો જોવો, એની કૃપા તો જોવો. હર હંમેશને માટે સદૈવને માટે તમારું એ ધ્યાન રાખે છે. સાંજે સૂઈ જાઓ ને સવારમાં ઉઠાડવા એ મારો નાથ આવે છે. અરે તમે જન્મા ને તો જન્મતા વેદ જે માના સ્તનમાં રક્ત વહેતું હતું ને, તમારી ભૂખની ચિંતા કરીને એને અમે તમારા માટે દૂધ આપી દીધું. પળે પળે ક્ષણે ક્ષણે એ દયાળુ દીનો નાથ મારીને તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. આખી જિંદગી તો આપણને જે મન ફાવે એમ જીવીએ છીએ. 7 દિવસ તો એને આમ હૃદયથી આવકાર આપો, હૃદયથી ભાવ આપો કે નહીં આજ મારો દીનો નાથ મારી આમો બેઠો છે, મારા કૃષ્ણની કથામાં હું છું.
શીત નો આપો તો કઈ નહીં, મન ના આપો તો કઈ નહીં, ખાલી ધ્યાન તો આપો. કથામાં બેઠા પછી જો બીજી ત્રીજી વ્યક્તિ દેખાતી હોય ને, અમે અહીંયા બેઠા છીએ ને, કદાચ શ્રોતા 5 હોય તોય ભલે, 50 હોય તોય ભલે, ને 50,000 હોય તોય ભલે, અમે કોને માધ્યમ રાખીને કથા કરીએ છીએ? આ કૃષ્ણને માધ્યમ રાખીને કથા કરીએ છીએ. અમે ભાગવતને વેચતા નથી. જ્યારે દયાળજીભાઈ આવ્યા ને મને કે દાદા તમે હું દક્ષિણા લેવો? મેં તમે જે આપો એ. કારણ આ કોઈની તાકાત નથી કે આને ખરીદી શકે. આ વહેંચવાની વસ્તુ છે, વેચવાની નહીં. જેટલો તમે ભાવ પ્રગટ કરીને, જેટલો તમે પ્રેમ પ્રગટ કરીને કૃષ્ણ કથામાં બેસશો ને, અમે જે કાંઈ પણ તમે અહીંયા કહું સોખા કે તમારા ગામમાં રિવાજ હશે એ પ્રમાણે જે કાંઈ પણ તમે દાન અહીંયા અર્પણ કરો છો એ પણ અહીંયા કાંઈ કોઈ ગરીબ ગુદાર હોય કે કોઈ સબૂતરો હોય એમાં જ આપણે અર્પણ કરી દેવાનું છે. અમે કંઈ અહીંયાથી લઈને નથી જવાનું. અને અહીંયા વ્યાસપીઠ ઉપર પણ તમે જે કાંઈ 10, 20, 25, 50 જે કાંઈ પોથીએ ધરો છો ને, અત્યાર સુધીમાં મેં સોલા ભાગવત વિદ્યાપીઠમાં પાઠશાળા કરી છે, તો અહીંયાથી જે કાંઈ પણ તમારું ભાગવત પોથી ઉપર મારી જેટલી કથા હોય ને જે કાંઈ આવે છે ને, એ પોથી ઉપરનો 1 પણ રૂપિયો હું મારા ઘરે નથી લઈ જતો. કારણ કે જ્યારે અમે ભણતા ને ત્યારે અમે મફત ભણ્યા છીએ કૃષ્ણ શંકર દાદાજીના એ સોલા ભાગવત સંસ્કૃત વર્તંતુ વિદ્યાલયમાં. તો અત્યારે જે છોકરાઓ ભણે છે અમારાથી જેટલી સહાય થાય ને એટલું અમે ન્યાય અર્પણ કરીએ છીએ. મારો કહેવાનો એટલો જ અર્થ છે કે આની મહત્તાને તમે જાણો. યુવાની કાલ ઢળી જાય. કરેલું સત્કર્મ જ તમારી ભેગું આવવાનું છે. ભાર્યા ગૃહ દ્વારે છે. ગમે એટલો તમારી પત્ની કે તમારો પતિ તમને પ્રેમ કરતા હશે ને, એ પત્ની ક્યાં સુધી આવશે? જાપા સુધી. સ્નેહી જનાનામ સ્મશાને છે. તમારો કુટુંબ પરિવાર કદાચ ગમે એવડું હશે, ગમે એવડો કબીલો હશે, ક્યાં સુધી સાથ આપશે? સ્મશાન સુધી. આ શરીરે ક્યાં સુધી સાથ આપશે? દેહ સીતાયામ, સીતા સુધી. પણ પરલોકે ન ગચ્છતિ સત્કર્માણી, પરલોકમાં આપણી ભેગું છે ને આ સત્કર્મ આવવાનું છે. આ 7 દિવસ તમે જે અહીંયા શ્રીમદ ભાગવતને આપો છો ને, એ ત્યાં ચિત્રગુપ્ત તમારા નામનો ચોપડો લઈને બેઠો હશે કે ભાઈ આ જીવાત્માએ 7 દિવસ કૃષ્ણની કથા સાંભળી છે, કૃષ્ણની સન્મુખ આ બેઠો છે. આ તમારી ને હાજરી પૂરશે. આ સૂર્ય સાક્ષી છે. આ દીવો કરીએ ને, દીવો સાક્ષી છે. માણસનું મૃત્યુ થાય એટલે આપણે 12મા દિવસે શિવ મંદિરે દીવો મૂકવા જઈએ. કેટલા તારનો દીવો હોય? 365 તારનો. 365 દિવસ વર્ષના તમે કયા કયા કર્મ કર્યા છે, તમારા જન્મથી લઈને મૃત્યુ સુધીના, એ દરેક કર્મનો સાક્ષી એ દીવો બને છે. આમ તો 5 ભગવાનની આરાધના રોજ કરવી જોઈએ. દેખાય એવા આપણે જોઈ શકીએ. આપણને જરૂર પડે ને તો 5, 25, 50, 100 રૂપિયા વાપરવા આપે. આવા ભગવાન જોયા છે? દાદા કામમાંથી જ નવરાઈ નથી મળતી, આમાં ભગવાનને ક્યાં મળવા જવું? પેલા સૂર્ય દેખાય છે ને, અત્યારે આપણે બપોર વસાળ ઉઘાડા પગે હાલજો જી. મળવું હોય તો મળાય હોત, પણ જવાય મળવા? પેલો ભગવાન સૂર્ય જે આપણે જોઈ શકીએ. બીજા અગ્નિ એટલે દીવો.
દેવ શું કામ છે એનો સ્વભાવ એક છે. એને તમે અડો તોય દાજે ને હું અડું તોય દજાડે. હોની નોટ આપો તોય બાળી નાખે ને 2000ની ગુલાબી નોટ આપો તોય બાળી નાખે. એનો સ્વભાવ એક છે. એ ફરતો ઘીના દીવામાં નારાયણનો વાસ છે. ઘીનો દીવો તમે ઘરમાં જ્યારે પ્રજ્વલિત કરો એટલે ઘીમાં પાછું ઓક્સિજન છે. વાતાવરણ પોઝિટિવ બનાવે, પવિત્ર બનાવે, વાતાવરણ પ્રફુલ્લિત બનાવે. કેરોસીનનો દીવો કરીને એક દીવું જો લ્યો અને ઘીનો દીવો કરીને હું જો, બેનો તફાવત તમને ખબર પડી જાય. ત્રીજા ભગવાન દેખાય એવા મા બાપ, પણ એમાં આપણને ભગવાન દેખાતા. ચોથા ગુરુ અને પાંચમા ભગવાન જે કુંડલીથી લઈને હુંડલી સુધી હાર્યા હોય. શ્રીમદ સંસ્કાર આવે, રાશિ જોવડાવો કોની પાસે જાવ, શ્રીમદનું મુહૂર્ત જોવડાવો કોની પાસે જાવ, બાળક જન્મે તો રાશિ જોવડાવા, લગ્નમાં કોણ આવે, વહી જાય પાણી ઢોળમાં કોણ આવે, 3 વર્ષ શ્રાદ્ધમાં ભેળવવાય કોણ આવે, બ્રાહ્મણ. એટલે એને કીધું ભૂદેવ. ભૂ એટલે પૃથ્વી ઉપરના જીવતા દેવ. ભગવાન બ્રહ્માજીના ક્યાંય મંદિર નથી. શું કામે નથી ખબર છે? બ્રહ્માજીએ કીધું કે જેટલા બ્રાહ્મણ છે ને ગામે ગામ, શેરીએ શેરીએ, એ સ્વયં બ્રહ્મા જ છે. એટલે બ્રહ્માજીના મંદિરની જરૂર. બ્રાહ્મણ અને બ્રાહ્મણમાં તફાવત. જે બ્રહ્મા લઈ જાય ને બ્રાહ્મણ, અને જે બ્રહ્મ સુધી લઈ જાય, બ્રહ્મ જાને શું બ્રાહ્મણ. જે કૃષ્ણમાં પ્રેમ જગાડી દે, જેમાં આદ્ય શક્તિમાં પ્રેમ જગાડી દે, બ્રહ્મ સુધી લઈ જાય તે બ્રાહ્મણ. બ્રાહ્મણનો અર્થ શું થાય? કર્માદ કાદ્યતિ સેદ્યતિ ભિદ્યતિ ઇતિ કર્મ. યજમાને કદાચ ગમે એવા કુકર્મ કરેલા હોય, પાપી હોય, પાખંડી હોય, અધર્મી હોય, કુસંગી હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય, આ દરેક યજમાનના કુકર્મને કાપીને સત્કર્મનો ઉદય કરાવવાની શક્તિ જે ધરાવે એ બ્રાહ્મણ. અને તમે અહીં બધા બેઠા છો ને, જરાય અભિમાન ન કરતા કે અમે બેઠા છીએ. આ કથાના પંડાળની અંદર પ્રવેશ ન થયો. ઘણા જો અહીં ગામમાં બહાર આટા મારતા હશે, મહેમાનો આવ્યા હોય ને એ પાદર બેઠા છે. કથા પંડાળમાં બેસવું એ કોઈ નાની વાત નથી. કૃષ્ણની કૃપા હોય અને એની ઈચ્છા હોય કે તમે આ કથા સાંભળો તો જ આ કથાના પટાંગણની અંદર તમે બેસી શકો. ના એક શબ્દ તમારા કાને પડે. બાકી પાપી, પાખંડી, દુરાચારી, વ્યભિચારી વ્યક્તિ આ કથાના પંડાળની અંદર પહોંચી જ ન શકે. જેનું કોઈ સત્કર્મ નથી, જેને કોઈ કૃષ્ણની ઉપર પ્રેમ નથી ને, એ વ્યક્તિ આ કથા પંડાળમાં ભોગી જ ન હોગે. 7 દિવસ ઘર નહીં રહી જાય. ઘણા જોજો, બેનો કામમાં રહી જાય ને ભાઈઓ રસોડામાં રહી જાય. તો એની કૃપા હોય ને તો તમે કથાના પંડાળની અંદર પ્રવેશ કરી શકો. એની કૃપા વગર કઈ થતું. એટલે એક વખત આ જીવનની યાત્રા પૂરી થવાની છે. તો એ જીવનની જે અનંત યાત્રામાં આપણે નીકળ્યા છીએ, એ અનંત યાત્રાને સફળ કરવાના આ 7 દિવસો છે. આ અલભ્ય લાવો બધાના ભાગ્યમાં નથી હોતો. હું તો કહું આ જે પિતૃઓ છે ને, કંઈક એની પુનાઈ હશે, કંઈક એ આત્મા અલગ કક્ષાના હશે કે એની પાછળ આવું આ દિવ્ય, આ ભવ્ય આયોજન થાય. બાકી કોઈ તાણી ખોબા પાણી રેડવાય નથી આવતું. જેટલી આ માનવીઓની છે ને એની કરતા 7 ગણી પ્રેતાત્માઓ ભટકે છે. દાડાય નથી કરતા. ભાગવત તો છેટું રહી.
અને એટલે જ હું વારંવાર કહું કે આપણા છોકરા ઉપર બહુ ભરોસો ન રાખો કે પાછળ કરશે પાણી ઢોળ, કરશે પાછળ ભાગવત કથા નહીં. હાથે એટલું સાધે છે એટલે 7 દિવસ કૃષ્ણને આપો. બેઠા બેઠા જ્યારે સમય મળે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના જપ કરો. ઘરેથી કથામાં આવવા માટે નીકળો ને ત્યારથી આ મંત્ર જાપ ચાલુ કરી દો. જ્યારે કથા પૂરી થાય અને ઘરે પહોંચો ને ત્યાં સુધી આ મંત્ર જાપ ચાલુ રાખો. આમ તો જો કે ઉઘાડા પગે કથા સ્થળમાં આવવું જોઈએ, પણ આ તડકો છે એટલે એટલું બધું નથી કહેતો. ભલે સંપલ પહેરો પણ સ્મરણ એનું કરો. કારણ કે તમે એક એક જે નામ લ્યો ને, આ કથામાં જેટલા પણ ધૂન ગવાય, કીર્તન ગવાય, જપ થાય, યજ્ઞ થાય, જે કાંઈ આ ભોજન થાય, આ બધું જ આ ટાંક પરિવારના જેટલા પિતૃઓના આપણે ફોટા મૂક્યા છે અને ટાંક પરિવારના જેટલા પિતૃઓ છે, આ બધું જ પુણ્ય એના મોક્ષાર્થે આપણે અર્પણ કરીએ છીએ. તો આપણે હુકામ એમાં કચાશ રહેવા દઈએ. હું જે સવાર સાંજ ત્યાં યજ્ઞ કરું છું ને ઉતારે, એમાં હું પેલા સવારમાં સંકલ્પ મૂકું કે આ યજ્ઞ અમે આ ટાંક પરિવારના પિતૃઓના મોક્ષાર્થે કરીએ છીએ. કારણ કે આ 7 દિવસ આપણે એને અર્પણ કર્યા છે અને એનું જ કલ્યાણ થાય એટલું નહીં. આત્મા નામ જાયતે ઇતિ પૂજા. અહીંયા બેઠા બેઠા જો એક શબ્દ તમારા આત્માને સ્પર્શ કરી જાય અને કૃષ્ણમાં એક ખાલી ભાવ જાગી જાય, ભાગવત કથામાં જો પ્રેમ જાગી જાય ને, તો આપણું પણ કલ્યાણ થઈ જાય. બે ગંગા, એક કથા ગંગા અને એક ભાગીરથી ગંગા. બેમાં સમન્વય કયો છે? ભાગીરથી ગંગા છે ને એ ત્રિવિધ તાપમાંથી મુક્ત કરનારી છે. ત્રિવિધ તાપ એટલે યાધિ, વ્યાધિ અને ઉપાધિ. તમે ગંગામાં જાઓ એટલે પહેલા તમારા પગ પખાડો, પગ પડે આપણે ગંગાજીમાં, એટલે કઈ ગંગા થઈ? વિષ્ણુપાદીની ગંગા. પછી તમે એમાં ડૂબકી મારો, 3 ડૂબકી મારવી જોઈએ જ્યારે પણ ગંગાજીમાં સ્નાન કરવા જાવ ત્યારે. એટલે કઈ ગંગા થઈ? જટાશંકરી ગંગા. પછી ત્યાંથી તમે ગંગાજળ ભેળું લઈને આવો ત્યારે કઈ ગંગા થઈ? બ્રહ્મા કમંડલી ગંગા. એમ આ ભાગવત રૂપી જે કથા ગંગા વહે છે એ પણ આપણને ત્રિવિધ તાપમાંથી મુક્ત કરે છે. આપણે એમ કહીએ ને રામાયણ છે ને જીવન જીવતા શીખવાડે છે, ભાગવત છે ને મરતા શીખવાડે છે. મરતા શીખવું છે ને, હળવો ગુરુ છે. હા, ગમે એમ થઈ જાય પણ મરવું નથી, બોલો. અને તોય પાછું મરવું તો પડે જ છે. તો ખબર જ છે એક વખત મરવાનું છે, તો આનંદ કરતા કરતા નો સ્વીકારી લઈ. મરવું નથી એટલે તો રાશનની લાઈનમાં ઉભા રહીશ. ઘઉં ખૂટી જાય તરત દોડવા મળી ખાવા જો. એક ગામમાં એક ડોશીમાં ગામનું ધણ નીકળે એટલે બિચારા 4 છોકરા એક હાથવે નહીં કે ગામમાંથી ધણ નીકળે ને સાણ આવે ને સાણના સાણા બનાવી સાણા વેચીને પોતાનું ગુજરાન એ ડોશીમાં બિચારા ચલાવે. એટલે એક વખત ધણ નીકળતું હતું, સાણ વીણતા હતા ને હુંડલો ભરતા હતા ને એમાં એક ગાયે જરીક પાટું મારી દીધું, ડોશીમાં પડી ગયા ડોશીમાં વાગ્યું. એટલે ડોશીમાં ને આડું આત્માથી એમ છું હાની કરતા હવે મોત આવે તો સારું, હવે શરીર હાલતું નથી અને હવે કાળ આવી જાય ને ઉપાડી લે તો હાય હોય મટે. હાચ નામ આમ કાળું એમ પ્રગટ થઈ ગયા. બોલો ને બા કઈક કહેતા હતા કે તમે કોણ? તમે કીધું ને કે હવે મોત આવતું નથી, હવે મરી જાવ તો સારું, તમને લેવા આવ્યો છો, કાળ છો. ના ના બાપા, હજી તો ઘણું જીવવું છે કે આ હુંડલાનું વજન બહુ વધી ગયો, શરીર ઉપાડીને મારા માથે મૂકી દો ને તો મરવું નથી. આ ભક્તિ માર્ગ અત્યારે ન સમજાય. અત્યારે આપણે 4 જ કામ કરીએ છીએ: ખાઈ લેવાનું, હુઈ લેવાનું અને કમાઈ લેવાનું. અને એથી જો થોડોક સમય વધે તો ઘરમાં એકાબીજા બધાએ બાંધી લેવાનું.
આ સિવાય કોઈ બીજું કામ ખરું? ભક્તિ શું કહેવાય જાણતા નથી, આત્મા શું કહેવાય એ કઈ ઓળખવાનો પ્રયાસ કરતા નથી. કેવડું અભિમાન લઈને આપણે જાણે એમ કે અમર પટો લઈને આવ્યા હોય ને આપણે મરવાના જ નથી ને એવું જીવન આપણે કરી નાખ્યું આપણું. કોણ ભગવાન કોણ હું? નહીં થાળ ધરવાનું, નહીં ઉઠવાના નિયમ, નહીં હુવાના નિયમ, નહીં ખાવા પીવામાં કોઈ જગ્યાએ કાંઈ પડે જ. પેટને તો જાણે કચરા પેટીનો ડબ્બો બનાવી દીધો. હું કરી નાખ્યું? રાતે 12 વાગે 1 વાગે નાસ્તા કરીએ, ઊભા થઈએ. અને એમાંય અત્યારે જોવો આપણે આ સનાતન ધર્મ કઈ તરફ જઈ રહ્યો છે. જે નોરતા આવે, જે જન્માષ્ટમી આવે, જે ગણપતિ ઉત્સવ આવે, એમાં ઉપવાસ કરવાના છે, એકાગ્ર મનથી માતાજીના જપ કરવાના છે, 99 મંત્રોની આરાધના કરવાની છે, પવિત્ર રહેવાનું છે. એ જ દિવસોમાં અત્યારે આપણે રાતે 12 વાગે નાસ્તા કરીએ. બોલો. અને એમાં જ હવે તો આ ગણપતિ વાળું તમારે કદાચ ગામડામાં બેસાડતા હોય કે ન બેસાડતા હોય, પણ ગણપતિ વાળું આવે ને ત્યાંથી જ હિન્દી પિક્ચરના ગીત ચાલુ થઈ જાય. તો તમે ભક્તિ કરવા બેઠા છો, ભાવ બગાડવા બેઠા છો, ખબર નથી પડતી. જેવું તમે સાંભળો એવું તમારા વિચારો થાય. સવારમાં ઉઠતા આવે તમે એક વખત કોઈ પણ ધૂન કીર્તન મનમાં ગાવા મળો કે સાંભળી લ્યો એટલે આખો દિવસ તમારા મોઢે ચડી જાય. આખો દિવસ તમે ગુનગુનાવ્યા કરશો. તો જે જગ્યાએ ભક્તિ કરવાની છે ન્યાય પણ આપણે કોઈ મર્યાદા નથી રાખી, માજા મૂકી દીધી. તો અભિમાન નહીં. આ ભાડાનું મકાન મળ્યું છે, જેટલા વર્ષ હોય એને આપણે કિરાય ભરવું તો પડશે ને, રેન્ટ ભરવો પડે કે નહીં? કોઈના મકાનમાં ભાડે રહેતા હોય તો ભાડું ભરવું પડે કે નકર ખાલી કરાવી નાખે. એમાં ઈશ્વરે ભાડે રહેવા આપ્યું છે તો ભક્તિ રૂપી રેન્ટ ભરો. જો ભક્તિ રૂપી રેન્ટ નહીં ભરાય ને તો કદાચ થોડુંક વહેલા હારી ખાલી કરાવી નાખે હો. અને થોડુંક જો લાંબુ હાકવું હોય તો ભક્તિ કરતા થઈ જાવ. એટલે કીધું છે, સાંભળીએ બારોટના મુખેથી આપણે કે આ ભાડાનું મકાન. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. સ્વાર્થ કાજે તું કાયમ ફરતો, પરમાર્થના કામ નથી કરતો. હે તને રસ નથી ધણી કેરા ધ્યાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હોજી ખોલિયું એક દી ખાલી કરવું પડશે. સગાને વાલા તારા પોક મૂકી રડશે. એ ખોલિયું એક દી ખાલી કરવું પડશે. સગાને વાલા તારા પોક મૂકી રડશે.
અરે એ તારે આખીર જાવ એ ગોવિંદ મેર કહે છે ત્રીજા જીવડા હવે જવાના દિવસો આવી ગયા ટુકડા એ ગોવિંદ મેર કહે છે ત્રીજા જીવડા એ જવાના દિવસો આવી ગયા ટુકડા એ તને સંતો સમજાવે છે સાનમાં અરે રેવું ભાડાના મકાનમાં શાને ભરે છે ગુમાનમાં અભિમાનમાં અરે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં કેસે તેજો શરીર ત્યાગની ભાવના જેથી તમારી અંદર જાગી જાય ને તેથી સાચો પ્રેમ ઈશ્વર સાથે થશે. પરમાર્થની ભાવના જેને પરમાર્થ જીવનમાં કર્યું નથી ને એને સબનો હાથ કીધો છે. કેવો? જે આજે કોઈ દિવસ કોઈ બ્રાહ્મણને સાધુ સંતોને જમાડ્યા નથી, જે આજે બેન દીકરી ભાણેજડું ગૌ બ્રાહ્મણને કંઈ આપ્યું નથી, એ હાથને સબનો હાથ કીધો છે. એટલે પરમાર્થથી પરમેશ્વર રાજી થાય છે. એટલે પરમાર્થ આપણે કરવાનું છે. પૈસો અનહદ કમાવાનો, અઢળક કમાવાનો, પણ પરમાર્થ માટે. આપણા જીવનની આમ ગણો ને કે આ 84 લાખ જે યોની છે ને એમાં છેલ્લો જન્મ આપણો હોવો જોઈએ. એટલી ભક્તિમય આપણું જીવન આપણે બનાવવાનું છે. નરસિંહને કોઈ વેદ નહોતો આવડતો, કોઈ વિદ્વાન નહોતા, એને ભાવ જગાડ્યો ભગવાન પ્રત્યે. તો એ જગાડી શકે તો આપણે નું જગાડી શકીએ? જગાડી શકીએ ને, પણ ક્યારે જાગે? નિજ સ્વાર્થ છૂટે તો ને. પોતાનું જ કરવામાં આપણું પતન થઈ જાય છે. હું હટે તો હરિ પ્રગટે. મેં કર્યું, હું કરું, હું કરું, મેં કરું, આમાં જ આપણું પતન થઈ જાય છે. અહીંયા પરીક્ષિત રાજા હોવા છતાં રજવાડું મૂકીને, સ્ત્રી પુત્ર બધું મૂકીને અંતે સમજાઈ ગયું કે હવે સાચો હગો તો મારો હાથ છે, મોક્ષના દ્વાર સુધી. હવે તમને ખબર જ નથી કે તમારા એડ્રેસ છે. આ કથા સ્થળમાં આવવું હોય તો ખબર હોય ને આપણને કે આ જગ્યાએ મેઘપરમાભાઈ કન્યાશાળા સ્કૂલની સામે ભાગવત કથા ચાલુ છે, તો અહીં પહોંચીએ ને. નકર અવાય અહીંયા એમ આ દેહ છૂટા પછી આત્મા ક્યાં જવાનું છે એ ખબર જ નથી. એ એડ્રેસ આજથી ગોતવાનું ચાલુ કરો. કરેલા કર્મ તો અહીં નહીં ભોગવવાના છે. એટલે જે થઈ ગયા એ તો થઈ ગયા છે, પણ હવે હારા થાય એવો પ્રયાસ કરીએ. અહીંયા
ઉત્તાનપાદ રાજાની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. મનુ મહારાજ ને શત્રુપા રાણી એની 3 દીકરી દેવહૂતિ, આકૃતિ ને પ્રસૂતિ, 2 દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ઉત્તાનપાદ રાજાની 2 પત્ની સુરુષિ અને સુનીતિ. હવે નીતિ કોઈને ગમે? સારું તો સૌને ગમે. સુરુષિ જે માતા છે ને એ ઉત્તાનપાદ રાજાના મનગમતા માણીતા પત્ની છે. અને સુનીતિ રાજમહેલની બહાર એક નાનો એવો ઓરડો બનાવી દીધો છે. એ દાસીની ઘોડે સુનીતિ રહી છે. સુનીતિનો પુત્ર ધ્રુવ અને સુરુષિનો પુત્ર ઉત્તમ. ઉત્તમ છે એ રાજકુમારની ઘોડે રહે છે અને ધ્રુવજી દાસીનો પુત્ર હોય એ રીતે રહે છે. એક દિવસના સમયે ઉત્તાનપાદ રાજા હિંડોળામાં હિસકતા હતા. ઉત્તમને ગોદમાં બેસાડીને, સુરસિના પુત્ર ઉત્તમને ગોદમાં બેસાડ્યા છે. ધ્રુવજી જોઈ ગયા. ધ્રુવજીને પણ એના પિતા ઉત્તાનપાદના ગોદમાં બેસવાનું મન થયું. 5 વર્ષના ધ્રુવજી છે. ઉતાવળે ડગલે ચાલતા ચાલતા મંદ મંદ સ્મિત કરતા કરતા હરખ ગેલા થઈ અને ધ્રુવજી ઉત્તાનપાદની ગોદમાં બેસવા જાય છે. જેવા જ ધ્રુવજી બેસવા જાય ને ઉત્તાનપાદ રાજા હાથ લાંબા કરે ત્યાં સુરુષિ માતા આવી ગયા. ધ્રુવજીનું બાવડું પકડી લીધું. ક્યાં? કે મારા પિતાશ્રીની ગોદમાં બેસવા માટે જાઉં છું. સુરુષિ માતા એમ કહેવાય ધ્રુવજીનું બાવડું પકડીને ધ્રુવજીને ભોગવી દીધા. ધ્રુવજી પડી ગયા છે કે ધ્રુવ, તારે જો તારા પિતા ઉત્તાનપાદ રાજાની ગોદમાં બેસવું હોય ને તો તારે મારા કુખે જન્મ લેવો પડે. અને મારા કુખે જન્મ લેવા માટે તારે ભગવાનનું તપ કરવું પડે. ધ્રુવજીનું હૃદય આજ રડવા લાગ્યું. નાના બાળકો જેટલા છે ને એ જોજો બધા ભગવાનનો અંશ કહેવાય. આપણે ભગવાનની પૂજા જો આ લડ્ડુ ગોપાલની કરીએ, બાળ સ્વરૂપ ઠાકોરજીનું પધરાવીએ ને એટલે ગાંઠના આપણે એને હાચવવાના. એની પાસે આપણે કઈ માગી ન હજી. જે પાકા વૈષ્ણવ હોય એને ખબર હોય ઠાકોરજીને કેમ હાચવવા. એને રમકડા દેવા પડે, રમાડવા, સવારમાં ઉઠાડવા પડે, બ્રશ કરાવવું પડે, નવડાવવા પડે, પાછું બધું એને માથામાં તેલ નાખી દેવું પડે, મુંગટ હરખું પહેરાવવું પડે, કાનાને શ્રૃંગાર બરાબર કરવો પડે. અને પછી લડ્ડુ ગોપાલ એટલે કે બાલ ગોપાલની પૂજા કરતા હોય એટલે તમે કઈ માગી જ ન હગો એની પાસે. આપણા છોકરા હાચવવામાં કદાચ વેલા મોડું થાય તો હાલે, એને હાલે. એટલે તો શાસ્ત્રમાં કીધું છે ને, ભક્તા વિલાસા સરિતા અનુસારી દબ્ધાદિ સૂર્યેણ યશો વિચારી. ભગવાન શની ભક્ત વત્સલ છે. એના માટેનું કરેલું કોઈ પણ કામ વિચાર તો કરો, કેવા ઋણ ચૂકવી દીધા. કૃષ્ણ મૃત્યુ જ્યારે કદમના ઝાડની નીચે થયું ને, ભગવાન કૃષ્ણના 3 પદમાં વિંધાય ને તો એનું મૃત્યુ થાય. જમણા પગના તળિયામાં, જમણા હાથની હથેળીમાં અને કપાળમાં 3 પદમાં હતા. એવી 3 પદમાં એક સાથે કેદી વિંધાય અને કેદી એનું મૃત્યુ થાય. એ પ્રાચીના પીપળે બેઠા હતા ને એ લાંબા સૂતા હતા, જે હાથ રાખી અને પારધીએ બાણ માર્યું. કોણ હતો આ પારધી? રામા અવતારમાં વાલીને હાથ તાડની આડમાં રાખી અને બાણ ચલાવીને વાલીને મારી નાખ્યો હતો. ત્યારે ભગવાન રામે કીધું હતું કે જ્યારે હું બીજો અવતાર લઉં ને, બીજો જન્મ લઉં ને, ત્યારે હે વાલી તું મને મારી નાખજે. આ મોતના ઋણ ચૂકવવા પણ મારો દીનો નાથ એ કોઈના ઋણ મારે તો નથી. મોતના ઋણ એ ચૂકવી દઈશ તો આપણું ઋણ ચૂકવવા નહીં આવે? આવે જ.
આપણને ખબર નથી આપણા ક્યાં કામ કઈ રીતે ક્યારે કરી જાય છે. બાકી છે તો ભેળો છે, કઈ સેટો છે પણ આપણને દેખાતો નથી. સૂક્ષ્મ દ્રષ્ટિ રહે ને એટલે દિવ્ય દ્રષ્ટિ હોય તો એની કૃપા દેખાય. એને મળવા માટે લાયકાત આપણી વધારવી પડે, પાત્રતા આપણી વધારવી પડે. ધ્રુવજી રડે છે, રુદન કરે છે. રડતા રડતા રાજકક્ષની બહાર નીકળે છે. રાજમહેલથી માતા સુનીતિની નજર ગઈ. ધ્રુવજી રડતા રડતા આવે છે. સુનીતિ માતાએ દોટ મૂકી, કેમ બેટા રડે છે? માં, હું મારે કઈ મારા પિતા ઉતાનપાદ રાજાની ગોદમાં બેસવાનો મને અધિકાર નથી છે ને બેટા? તો માતા સુરુષીએ મને બાવડું પકડીને ફગવી દીધો. મને કીધું કે જો તારે તારા પિતા ઉતાનપાદ રાજાની ગોદમાં બેસવું હોય ને તો તારે મારા કુખે જન્મ લેવો પડે ને મારા કુખે જન્મ લેવા માટે તારે ભગવાનનું તપ કરવું પડે. ના બેટા, એનું માથું ન લગાડાય, મનમાં ન લે. ચાલ. નહીં માં, મારે હવે ભગવાનનું તપ કરવું છે. અરે ધ્રુવજી, એમ ભગવાનના તપ ન થાય. એમ કરીને સુનીતિએ ધ્રુવજીનું બાવડું પકડીને ચાલતા થાય છે. ધ્રુવજીએ બાવડું મુકાવી દીધું, ઉભા રહી ગયા. નહીં માં, સુરુષી માતાએ બહુ સાચી વાત કરી કે મારે જો મારા પિતા ઉતાનપાદ રાજાની ગોદમાં બેસવું હોય ને તો ભગવાનનું તપ કરવું પડે. હા, બીજી વાત એની ખોટી છે. ભગવાનનું તપ કર્યા પછી મને એટલી તો ખબર છે કે મારે કોઈના કુખે જન્મ લેવો પડે. તો હવે મારે ભગવાનનું તપ કરવું છે. માં, તું મને આશીર્વાદ આપ. સુનીતિ ગભરાણા છે. 5 વર્ષનું બાળક છે ને બેટા, તું આવી હઠ ન કર. એમ ભગવાનનું તપ ન થાય, એમ ભગવાન ના મળે. નહીં માં, જ્યાં સુધી મને ભગવાન નહીં મળે ને ત્યાં સુધી હું પાછો નહીં ફરું, હું પાછો નહીં આવું. અરે બેટા, તપ કરવા માટે જંગલમાં જવું પડે, વનબગડામાં જવું પડે. ત્યાં વાઘ, વરુ, પશુ, પ્રાણી અનેક હોય. તને મારીને ફાડી ખાઈ જાય. હજી તારી ઉંમર નાની છે બેટા, તું જીદ ન કર. નહીં માતા, હવે તું કા ભગવાનનું તપ કરીને ભગવાનને મળીને આવું, નતર મારે આ દેહ હવે ત્યજી દઉં. ધ્રુવજી હઠે ભરાણા છે. માતા સુનીતિ અનેક વાર સમજાવે છે, બેટા ભગવાનનું તપ કરવાની તારી હજી ઉંમર નથી. નહીં માં, હવે મારે મારા માટે તપ કરવા નથી જવું. માં, મારે તારો જે અધિકાર છે ને, તારો અધિકાર તને પાછો મળે ને એ માટે મારે ભગવાનને મળવું છે. એ માટે મારે ભગવાનનું તપ કરવું છે. શું સુનીતિ માતા, તમે પણ ઉતાનપાદ રાજાના પત્ની નથી? જે રીતે માતા સુરુષી આ રાજમહેલની અંદર મહારાણીની ઘોડે રહે છે એ રીતે રહેવાનો અધિકાર તમારો પણ નથી? ધ્રુવજીની જીદ આગળ માતા સુનીતિ હારી ગયા. ધ્રુવજીને આશીર્વાદ આપ્યા છે અને ધ્રુવજી તપ કરવા માટે નીકળે છે. અને જ્યારે કોઈ પૂરી દ્રઢતાથી, એટલે ભાગવતજીના એક શ્લોકમાં કીધું, દ્રઢ ચરણ કેરો ભરોસો. કોઈ પૂર્ણ ભરોસા સાથે ઈશ્વરને મળવા માટે તપ કરવા નીકળી જાય ત્યારે એને સમર્થ સદગુરુ મળી જાય. જેવા જ ધ્રુવજીએ રાજકક્ષની રાજમહેલની બહાર નીકળે, દેવર્ષિ નારદજી મળ્યા છે. ધ્રુવજી, ક્યાં જાઉં છું? તો કે ભગવાનનું તપ કરવા. કયા મંત્રથી ભગવાનનું તપ કરવાના છે? ધ્રુવજી કે એ ખબર નથી. કેમ તપ થાય, કેમ ભગવાન મળે, તમે કઈ જાણો છો? કે નહીં. ગુરુ મંત્ર છે? તો કે નહીં. તો ગુરુ વગર, ગુરુ મંત્ર વગર
કોઈ તપ સફળ ન થાય. તો ધ્રુવજી કે દેવર્ષિ હવે તમે જ મળી ગયા છો, તમે જ મારા ગુરુ બની જાઓ, તમે જ કોઈ મંત્ર આપી દો મને. પૂરી દ્રઢતાથી તમે નીકળો ને ત્યારે સાચા સમર્થ સદગુરુ મળે. એટલે આપણે કહીએ પાણી પીવું ગાળીને ને ગુરુ કરવા જાણીને. વંદન, પ્રણામ અને નમસ્કાર આ ત્રણેયનો મહિમા આપણા શાસ્ત્રની અંદર બતાવ્યો છે. વંદન છે ને એ હૃદયને શીતળતા આપે, સંદન છે એ મસ્તિષ્કને શીતળતા આપે. આપણે બે હાથ જોડીને પ્રણામ કરીએ ને એટલે એનો મતલબ શું છે ખબર? પ્રમાણિકતાથી એની સાથે જીવન વિતાવવું. હું મારી પ્રમાણિકતા નહીં છોડું. નમસ્કાર એટલે નમક હરામ નથી બનવાનું, નમક હલાલ બનવાનું. ધ્રુવજીએ અંતર મનથી દેવર્ષિને નારદને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે, નમસ્કાર કર્યા છે. એ વંદને દેવર્ષિ નારદનું હૃદય જીતી લીધું. દેવર્ષિ નારદે એમ કહેવાય ધ્રુવજીને મહામંત્ર આપ્યો. કયો મંત્ર આપ્યો? ગુરુ મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ગુરુ વગરનું રહેવાય નહીં, ગુરુ મંત્ર વગરનું રહેવાય નહીં. ગુરુ દીક્ષા અવશ્ય લેવી જોઈએ. ધ્રુવજીને સમર્થ સદગુરુ મળી ગયા છે. દ્વાદશ અક્ષર મંત્રની દીક્ષા મળી ગઈ છે. ધ્રુવજી ચાલતા થયા છે. ક્યાં જાય છે? મધુવન જંગલની અંદર. જ્યારથી મંત્ર મળ્યો ને ત્યારથી જ ધ્રુવજી એમાં તલીન થઈ ગયા છે. મધુવન જંગલમાં જઈ જળાશયની અંદર સ્નાન કરી એક વડના ઝાડની છે ધ્રુવજી બેઠા છે. ઉપરનું અંગ નયન વસ્ત્ર કાઢ્યું છે, પીળું પીતાંબર પહેરીને ધ્રુવજી પદ્માસનમાં એક મંત્રમાં લીન થઈને હરિ મળવાની આસ સાથે દેવર્ષિએ આપેલો મહામંત્ર જપ ચાલુ કર્યો છે. ભાવથી આપણે હરિને પ્રગટ કરવા છે તો બે હાથ ઊંચા રાખીને તાલી પાડીને દ્વાદશ અક્ષર મંત્ર જપ કરતા જવાના છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 એમ કહેવાય ધ્રુવજીના તપનો પહેલો માસ પૂર્ણ થયો. એકદમ આ મંત્રની અંદર લીન છે ધ્રુવજી. ધ્રુવજી કહે ભગવાન આમ નહીં મળે. બીજા મહિનાના તપનો આરંભ કરે છે. ધ્રુવજી જે ફળ ખાતા હતા એ ફળ ખાવાનું બંધ કરી દીધું. કેવલ પેડ પત્તા અને પાણી પી અને ભગવાનના કયા મંત્રમાં લીન થયા અને બીજા મહિનાના તપનો આરંભ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ધ્રુવજીના તપના બીજા મહિના પૂર્ણ થયો. ત્રીજા મહિનાના તપના આરંભની અંદર ધ્રુવજીએ પૂર્ણ દ્રઢતાથી નિશ્ચય કર્યો કે હજી પ્રભુ મને આમ નહીં મળે. એમ કહેવાય ધ્રુવજી જે બેસીને તપ કરતા હતા હવે એક પગે ઊભા રહી અને ત્રીજા મહિનાના તપનો આરંભ ધ્રુવજીએ કર્યો છે. કયા મંત્રમાં લીન છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીના તપના એમ કહેવાય 3 મહિના પૂર્ણ થયા. ધ્રુવજીની દ્રઢતા અડગ છે. ધ્રુવજી કે મને હરિ આમ નહીં મળે. ચોથા મહિનાના તપના આરંભની અંદર જે પેડ પત્તાને પાણી પીતા હતા એ પણ ખાવાનું પીવાનું બંધ કરી કેવલ એક જ મંત્રની અંદર લીન થયા. કયો મંત્ર? નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. 4 માસનું તપ પૂર્ણ થઈ ગયું છે. ધ્રુવજીની દ્રઢતા અવિશળ દ્રઢ થતી જાય છે. 5મા માસના તપના આરંભની અંદર એમ કહેવાય ધ્રુવજી જમણા પગના અંગૂઠા